નમસ્કાર, હું છું તમારો મોટો ભાઈ ગૌતમ. આજે આપણે ચાલુ કરીએ છીએ સમાંતર શ્રેણી અને એમાં આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 5.1 ના દાખલા. એની અંદર પહેલો જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. પહેલા સમાંતર કોઈ પણ શ્રેણી શોધવા માટે આપણે કઈ શું હોવું જોઈએ? તો કે a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d, a પ્લસ 4d. આવી રીતે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આપણી પાસે હોવું જોઈએ. ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ લખો, તો આજે મેં લખ્યું એને શું કહેવાય? સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, કે જેને આપણે પદ સ્વરૂપે કહીએ કે જે એ છે આપણું પ્રથમ પદ છે, a પ્લસ ડી ને આપણે બીજું પદ કહીએ, a પ્લસ 3 ને આપણે ત્રીજું પદ, a પ્લસ 2d ને આપણે ત્રીજું પદ કહીએ, a પ્લસ 3d ને આપણે ચોથું પદ કહીએ, a પ્લસ 4d ને આપણે પાંચમું પદ કહીએ. તો હવે આપણને આપ્યું છે કે a બરાબર 10 છે, d બરાબર 10 છે, તો પ્રથમ 4 પદો શોધો. તો a બરાબર તો આપણને કેટલા આપ્યા? તો કે 10 આપી દીધા. હવે એની અંદર બીજું પદ શોધવા માટે d ઉમેરવું, તો મને બીજું પદ મળે. તો કે 10 માં હું d ઉમેરું, 10 d કેટલો છે? તો કે 10. તો કે 10 પ્લસ 10 કેટલા થઈ જાય? તો કે 20. a પ્લસ 2d, d બરાબર હું અહીંયા 10 મૂકું તો 20 થઈ જાય. 20 પ્લસ 10 એટલે કેટલા થઈ જાય? તો કે 30. ચોથું પદ તો કે 40. આવી રીતે આપણી શ્રેણી ચાલતી રહે. તો કે પ્રથમ નો જવાબ શું આવશે? 10, 20, 30, 40. બીજા માટે આપણે જોઈએ, a બરાબર આપણને -2 આપ્યા, d બરાબર 0 આપ્યા. અહીંયા તમને બીજા દાખલાની અંદર d શું આપ્યો છે? 0 આપ્યો છે. તો પ્રથમ પદ તો કયું છે? તો કે -2. હવે d બરાબર હું કેટલા મૂકીશ? તો અહીંયા 0 મૂકું. 0 મૂકું એટલે ફરીથી પાછું એ જ રહેવાનું. તો કે -2. અહીંયા 2 ગુણ્યા d 0 થાય તો 2 સાથે ગુણાકાર થાય તો આખું પદ કેવું થઈ જાય? 0. તો ફરીથી મને એ કેટલા મળશે? તો કે -2. આવી રીતે મને છેક સુધી, અનંત સુધી મને કેટલા મળશે? -2 મળશે. જ્યારે તમારું d 0 હોય ત્યારે તમારું જે પ્રથમ પદ હોય તે જ શ્રેણીના તમામ પદો રહે છે. એની પછી ત્રીજો દાખલો આપણે જોઈએ. ત્રીજાની અંદર a બરાબર 4 આપ્યા, d બરાબર -3. a બરાબર આપણને કેટલા આપ્યા? 4. d બરાબર -3. પ્રથમ પદ તો આપણને મળી ગયું. બીજું પદ શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે a પ્લસ d. a પ્લસ d એટલે a તો 4 છે અને d કેવા છે? તો કે માઇનસ. એટલે 4 - 3 આપણને કેટલા મળે? તો કે 1 મળે. ત્રીજું પદ શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે a પ્લસ 2d. d બરાબર હું અહીં કેટલા મૂકીશ? તો કે -3. -3 ગુણ્યા 2 એટલે -6. એટલે આ કેટલા થઈ જશે? 4 - 6 એટલે -2. ફરીથી અહીંયા ચોથા પદ માટે તો કે a પ્લસ 3d, d બરાબર -3 મૂકું. d બરાબર -3 મૂકું એટલે આખા પદના કેટલા થઈ જાય? તો કે -9. -9 4 - 9 કેટલા થાય? તો કે -5. ફરીથી પાંચમું પદ તો કે d બરાબર હું કેટલા મૂકીશ? -3. તો કે 4 તેરી 12, -12 અને +4 એટલે જવાબ શું આવશે? તો કે -8. તો શ્રેણી કેવી રીતે? આવી રીતે તમારી શ્રેણી બનતી રહેશે. એની પછી છે ચોથો દાખલો. તો કે a બરાબર આપણને આપ્યા છે, a બરાબર કેટલા આપ્યા? -1. d બરાબર 1/2. મારી પાસે બીજું પદ શોધવું હોય તો a પ્લસ d. a બરાબર તો -1 છે અને d બરાબર 1/2. તો લસા કેટલો થઈ જાય? 2. તો -2 પ્લસ 1 તો કેટલા થઈ જાય? -1/2. તો બીજું પદ કયું મળશે મને? -1/2. ફરીથી હું એમાં d ઉમેરું. d કેટલો છે? તો કે 1/2. તો -1/2 પ્લસ 1/2 કેવું થઈ જાય? 0. ફરીથી હું 0 માં 1/2 d ઉમેરું તો મને શું મળે? તો કે 1/2. આવી રીતે શ્રેણી તમારી ચાલતી રહે છે. એની પછી પાંચમો, એ તમારે હોમવર્કમાં કરવાનો છે ઘરે. એની પછીનું જોઈએ આપણે, સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. અહીંયા આપણને શ્રેણી આપી છે, એની અંદર જ આપણે જે પ્રથમ પદ એટલે કયું છે? તો કે a બરાબર આપણે કેટલા થઈ ગયા? પેલા દાખલા માટે a બરાબર 3. d બરાબર એટલે શું થાય? તો કે બીજા પદમાંથી પેલું પદ બાદ કરીએ. a2 કેટલા આપ્યા આપણને? તો કે 1 અને a1 તો કે 3. તો કેટલા થાય? -2. તો d બરાબર કેટલા થઈ ગયા? -2. બીજા માટે જોઈએ, આપણને a બરાબર અહીંયા આપ્યા -5. d શોધવા છે તો d બરાબર ફરીથી શું થઈ જાય છે? તો કે a2 - a1. a2 કેટલા આપ્યા? તો કે -3. -3
અને a1 માઇનસ આ સૂત્રના છે અને અહીંયા એક માઇનસ આવે એટલે આ કેવું થઈ જાય કૌંસમાં માઇનસ એટલે આ કેવું થઈ જશે -1 + 5 એટલે આપણને જવાબ શું આવશે 4 તો ડી આપણને કેટલો મળશે 4 એની પછી છે ત્રીજું a બરાબર 1/3 અને ડી બરાબર શું થાય છે તો ફરીથી a2 - a1 a2 આપણને કેટલા આપ્યા 5/3 અને a1 1/3 છેદ સમાન છે સમછેદી આપણે કહીએ 5 - 1 એટલે 4/3 ચોથું જોઈએ a બરાબર આપણને આપ્યા 0.6 હવે જો 0.6 ને હું 6/10 લખું તો ચાલે કે નહીં તો એ આપણા માટે શું બની ગયું પ્રથમ પદ ડી બરાબર તો કે a2 - a1 a2 આપણને કેટલા મળ્યા કેટલા આપ્યા છે તો કે 1.7 1.7 એટલે તો કે 17/10 માઇનસ a1 કેટલા છે તો કે 6/10 તો ફરીથી પાછા છેદ સમાન એટલે 17 - 6 ના છેદમાં 10 એટલે આ કેટલા થઈ જાય આપણી પાસે તો કે 11/10 ચોથો દાખલો નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદો લખો પહેલા તો આપણે શું જોવાનું છે કે શ્રેણી છે કે કેમ અને શ્રેણી ચકાસવા માટે આપણે શું ગોતવું પડે તો કે સામાન્ય તફાવત અને ઈ સામાન્ય જે તફાવત હોય આપણે કેવો રહેવો જોઈએ સમાન રહેવો જોઈએ તો પહેલા માટે આપણે જોઈએ તો ડી પહેલા માટે ડી ગોતીએ તો શું થાય d1 બરાબર તો કે 4 - 2 તો 4 અને -2 આપણને કેટલા મળે તો કે 2 મળે હવે ત્રીજા અને બીજા પદ માટે આપણે જોઈએ તો કે d2 બરાબર કેટલા થાય તો કે 8 - 4 તો એ કેટલા મળશે આપણને 4 ફરીથી પાછું ચોથું પદ અને ત્રીજું પદ બાદ કરીએ તો d3 બરાબર કેટલા થઈ જાય છે 16 - 8 તો એ આપણને કેટલા મળે છે 8 મળે છે કહેવાનો મતલબ કે d1 d2 અને d3 ત્રણેય સમાન રહેતા નથી એનો મતલબ શું થયો તો કે સમાંતર શ્રેણી બનાવતા નથી તો આ સમાંતર શ્રેણી જ બનાવતા નથી બીજું જોઈએ આપણને a બરાબર 2 આપ્યા અને a2 બરાબર 5/2 આપ્યા છે તો d1 ગોતીએ તો d1 શું થઈ જાય છે તો કે 5/2 માઇનસ કેટલા થઈ જાય છે તો કે 2 આ કેવું થઈ જાય છે તો કે 2 તમારો લસા આવશે તો કે 5 - 4 તો કે 1/2 d2 એનું ને એનું શોધીએ તો કે 3 માઇનસ આપણે શું કરીએ d2 બરાબર 3 - 5/2 આ કેવું થઈ જાય 3 દુ 6 6 માંથી -5 જાય એટલે તો કે 1/2 એની પછી d3 શોધીએ તો કે 7 - 7/2 -3 તો કે 3 દુ 6 ફરીથી આપણને શું મળશે તો કે 1/2 તો અહીંયા જે તફાવત છે એ તમામ તફાવત કેવો છે સમાન તફાવત છે સમાન તફાવતનો મતલબ શું થયો તો કે આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે હવે એની પછીના 3 પદો કઈ રીતે શોધવા એ આપણે આગળ હમણાં જોયું એની પછી દાખલો ત્રીજો આપણે જોઈએ એમાં d1 ગોતીએ તો કે બીજું પદ -3.2 અને પ્રથમ પદ 1.2 આ કેટલા છે તો કે -3.2 માઇનસ અને -1.2 એટલે આ કેટલા થઈ જાય તો કે -3.2 અને +1.2 તો -3.2 માંથી 1.2 જાય તો કેટલા વધે તો કે -2 હવે એમાં ને એમાં ફરીથી -5.2 એમાંથી આપણે 3.2 બાદ કરીએ તો કેવું થાય તો કે -5.2 -5.2 માઇનસ અને માઇનસ કેટલા છે આપણે 3.2 એટલે આ કેવું થઈ જશે -5.2 અને +3.2 તો આપણો જવાબ શું આવશે -2 તો બંને ક્રમિક પદો જે છે એનો તફાવત આપણને અહીંયા -2 મળ્યો અને અહીંયા -2 મળ્યો કહેવાનો મતલબ કે આ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે ચોથો દાખલો તમારો હોમવર્કમાં કરવાનો છે આમાં જો અહીંયા આપણને પ્રથમ પદ આપ્યું છે 3
આપણે શું ગોતવાના છે કે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવાનું છે. તો હું ચોથા દાખલા માટે તફાવત શોધું તો ડી બરાબર કેવો થઈ જાય? તો કે 3 પ્લસ વર્ગમૂળમાં 2, કેમ કે a2 આખો કેટલો છે? 3 પ્લસ વર્ગમૂળમાં 2. અને એમાંથી હું કેટલા બાદ કરું? તો કે a1 બાદ કરું એટલે 3 3 ગયા, એટલે મારી પાસે તફાવત શું મળે? તો કે વર્ગમૂળમાં 2. એની પછીનું જો આ બે પદો માટેનું, તો મારી પાસે તફાવત એનો શું થશે? 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2 માઇનસ 3 માઇનસ વર્ગમૂળમાં 2. શું કામ આ -2 થઈ ગયા? તો કે માઇનસ સૂત્રના છે એ બંને પદને લાગશે, 3 ને લાગશે અને -2 ને પણ લાગશે, એટલે આ 3 3 ઉડી ગયા. 2 વર્ગમૂળમાંથી ખાલી એક વર્ગમૂળ બાદ થાય તો શું વધશે આપણી પાસે? વર્ગમૂળમાં 2. તો આ અને આ બંને કેવા આવે છે? સમાન આવે છે. કહેવાનો મતલબ કે આ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. એની પછી આ દાખલો કરીએ આપણે. ડી બરાબર કેટલા થશે? તો કે a નો વર્ગ માઇનસ a. હું સામાન્ય a કાઢું તો મારી પાસે શું વધે અંદર? તો કે a માઇનસ 1. એનો ને એનો તફાવત આનો નાનો જોઈ તો કે a નો ઘન માઇનસ a નો વર્ગ. સામાન્ય કાઢું તો શું થાય? તો કે a નો વર્ગ કૌંસમાં a માઇનસ 1. અહીંયા a માઇનસ 1 તો સામાન્ય છે, બંનેમાં સરખું છે, પણ અહીંયા શું છે? a નો વર્ગ છે ને અહીંયા ખાલી a છે. તો કે આપેલ શ્રેણી સમાંતર નથી. આ જોઈએ આપણે 10મો. તો એના માટે શું થઈ જાય છે? તો કે ડી બરાબર એનું બીજું પદ કેટલું છે? તો કે 2a. પ્રથમ પદ કયું છે? તો કે a. જવાબ શું આવશે તમારો? a. એમાં ને એમાં ફરીથી જોઈએ. 3a માંથી 2a બાદ કરીએ તો આપણને શું મળે? એ જ મળે. 4a માંથી 3a બાદ કરીએ તો આપણને શું મળે? એ જ મળે. તો આ શ્રેણી કેવી છે? તમારી સમાંતર શ્રેણી છે. એની પછી આપણે આ દાખલો જોઈએ, વર્ગમૂળમાં 2. એના માટે ડી કહું તો શું થાય? ડી બરાબર, હવે અહીંયા બધા વર્ગમૂળમાં છે, આપણે આને ફેરવવાના છે. વર્ગમૂળમાં 8 બરાબર હું કઈ રીતે લખી શકું? વર્ગમૂળમાં 8 બરાબર તો કે વર્ગમૂળમાં 2 ગુણ્યા 4. આ 4 વર્ગમૂળની બહાર આવે તો કેવા થઈ જાય? તો કે 2 વર્ગમૂળમાં 2. એની જ જેમ અહીં 18 છે તો એ કેવી રીતે લખાશે? તો કે વર્ગમૂળમાં 18 બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 9. 9 બહાર આવે તો કેવા થઈ જાય? કે 3 વર્ગમૂળમાં 2. તો આ શ્રેણી કેવી બનશે? તો કે વર્ગમૂળમાં 2, 2 વર્ગમૂળમાં 2, 3 વર્ગમૂળમાં 2, 4 વર્ગમૂળમાં 2. તો આપેલ શ્રેણી તમે જુઓ તો કેવી થઈ જાય છે? બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો તો એ વર્ગમૂળમાં 2 તમારો જવાબ રહી. 3 વર્ગમૂળમાં 2 માંથી 2 વર્ગમૂળ બાદ કરો તો એ તમારો જવાબ વર્ગમૂળમાં 2 જ રહી. કહેવાનો મતલબ કે તમામ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો રહેશે? સમાન રહેશે. તો આપેલ શ્રેણી પણ કેવી થઈ જાય છે? સમાંતર શ્રેણી થઈ જાય છે. હાલો 5.1 તો પૂરું થઈ ગયું.